ગરબાડા તાલુકાના દેવધા ગામે ફોર વ્હીલર ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલક સહિત 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દાહોદ ગરબાડા વચ્ચે પસાર થતા નેશનલ હાઈવે ઉપર વાહન ચાલકોની બેદરકારી તેમજ ગફલતના કારણે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આજે વધુ એક હૃદય કંપાવનારી ઘટના બની છે. ગરબાડા તાલુકાના દેવધા ગામે હાઈવે રોડ ઉપર ફૂલ ઝડપે આવતી ફોર વ્હીલર બલેનો ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર વડલાના ઝાડ સાથે જોશભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં સવાર 6 વ્યક્તિઓ પૈકી ગાડીના ચાલક સહિત 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે કારમાં સવાર અન્ય 4 લોકોને ગંભીર ઈજાઓ થતાં તેઓને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકનું સારવાર અર્થે લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ ગરબાડા પોલીસને કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકટોળા એકઠા થઈ ગયા હતા અને આ અકસ્માતમાં ફોર વ્હીલર ગાડીને પણ મોટું નુકસાન થવા પામ્યું છે.